એક ગામડામાં એક વિધવા બેન હતા. ગામડું ગામ, ચોમાસાનો સમય. હવે ચોમાસામાં કેવું હોય ખબર છે, જે ગામડાના હશે એમને બધાને ખ્યાલ હશે કે દાડી ઉપર જીવતા, દાહડી એટલે રોજનું રોજ મજૂરી કામ, એની પર જીવતા લોકોની જયારે બહુ વરસાદ પડે ને ત્યારે ખેતરમાં ન જઈ શકે, અને ખેતરમાં ન જઈ શકે એટલે દાડી ન મળે. હવે વિધવા, 8 વર્ષનો એક દીકરો, 2 દિવસથી ઘરમાં અન્ન નહોતું. માએ ગમે તેમ કરી જૂનું બધું કઠોળ ને આ ચલાવ્યું, 3જી દિવસે બધું ખૂટી ગયું. પ્રેમ કેવો હોવો જોઈએ, હું એ કહું છું એક્ઝામ્પલ. 3જી દિવસે બધું જ ખૂટી ગયું. એટલે પેલી બેન બાજુવાળીના ઘરે ગઈ, એક બેનના ઘરે. 2-3 જણાએ તો ના પાડી. 3જી બેનને કે બેન લોટ આપને, એક જ વાટકી આપ, મારા દીકરા પૂરતો. હું પાણી પીને ચલાવી લઈશ, પણ મારા દીકરાને રોટલો થઈ જાય ને એટલો આપ. એટલે એક દયાળુ બેન હશે આજુબાજુના, એને એક બાટલો લોટ ભરી આપ્યો. એ લોટ લઈને ઘરે આવી, ઘરે લોટ મૂક્યો અને પાણી ભરવા ગઈ. હવે ગામડામાં ઘણી જગ્યાએ નળ આવી ગયા, ઘરે ઘરે. પેલા તો પાણી ભરવા જવું પડતું. પાણી ભરવા ગઈ, માતા પાછી આવી તો લોટનો વાટકો નહીં. એટલે નવાઈ લાગી કે લોટનો વાટકો ક્યાં ગયો. 20-25 મિનિટ પછી એનો દીકરો આવ્યો અને હાથમાં ખાલી વાટકો હતો. એટલે કે તને ભાન પડે છે કઈ, લોટ ક્યાં ગયો? તો કે મેં મદારીને આપી દીધો. ગામડામાં ચોમાસામાં મદારીઓ બહુ આવે અને બધા છોકરા પાસે લોટ માંગે. એ કે મદારીને આપી દીધો. તો કે અરે મારા રોયા, તને ખ્યાલ છે એ તારા માટે હતો, હવે તું શું ખાઈશ? કાલથી તો તે થોડું ઘણું કઠોળ જ લીધું છે, આજ તો એ પણ નથી, અને લોટ પણ તે આપી દીધો. શું કામ આવું કર્યું? ત્યારે દીકરો કે છે કે માં, મને ખબર છે કે તું માંગીને લોટ લાવી દી, પણ એ પણ ખબર છે કે લોટ ની હોય તો મારે ભૂખ્યા રહેવું પડશે. પણ મારી મદારીએ કહ્યું હતું કે જે નો લોટ લાવે ને એની માના સમ. એટલે માં, તને કઈ થાય ને એની કરતા હું એકને ભૂખ્યો રહીશ. આ પ્રેમ, આટલો પ્રેમ જયારે એકબીજા પ્રત્યે આવે ને ત્યારે કુટુંબમાં, સમાજમાં સુખ કેમ ન હોય, એ આવી જ જાય.